નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક। સમાચારોની કરીએ શરૂઆત। આ પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। કોંગ્રેસથી ધારાસભ્ય ચિરાગ પટેલ ટેકેદારો સાથે જોડાયા ભાજપમાં। સીઆર પાટીલે પહેરાવ્યો ખેસ, ચિરાગ પટેલ ભાષણમાં થયા ભાવુક। જયેશ રાદડિયાનો લેવા પાટીદાર સમાજને ઠપકો, નેતાઓને પાડી દેવાની નીતિ બંધ કરવા કરી વાત, સારા નેતાઓને સમર્થન આપવા કરી અપીલ। જયેશ રાદડિયાના નિવેદન પર ખોડલધામના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ પરેશ ગજેરાએ આપ્યું નિવેદન। કહ્યું, જયેશ રાદડિયાએ ઠપકો નહીં પરંતુ સમાજને ટકોર કરી છે। વધુમાં કહ્યું, જયેશ રાદડિયાને અનુભવ થયો હશે। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખની સવારમાં મોર્નિંગ વોક દરમિયાન અટકાયત। મુખ્યમંત્રીનો વડોદરા પ્રવાસ જોતા નજરકેદ કરાયા। કોંગ્રેસે કર્યા હણી દુર્ઘટના પર પ્રહાર। છોટાઉદેપુરથી લોકસભા સાંસદ ગીતાબેને ટિકિટ કપાવવા પર કરી વાત। કહ્યું, જે પણ નિર્ણય હશે તે મંજૂર, ટિકિટ કપાશે તે વાત વાહિયાત। સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું ગુજરાતના આ બીજા ધારાસભ્ય વિશે કે જે પક્ષ છોડી ભાજપમાં જોડાયા છે। તેનો પક્ષ હતો કોંગ્રેસ અને તેઓ હવે ભાજપમાં જોડાયા છે। ખંભાત બેઠક પરથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં લોકોએ ચૂંટીને મોકલ્યા હતા, પરંતુ હવે તેમને રામ મંદિર યાદ આવ્યું છે અને વડાપ્રધાન મોદીના સારા કાર્યો યાદ આવ્યા છે। પરિણામે તેઓ હવે ભાજપમાં જોડાયા છે। શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં। ચિરાગભાઈને લાવવાની વાત આવી ત્યારે સૌથી પહેલા મને આવીને કહ્યું કે તમે ચિરાગભાઈને લાવો, એને લડાવો, હું તૈયાર છું, હું પૂરી મદદ કરીશ। સંજયભાઈ તો બિલકુલ તૈયાર જ છે, આપ સૌ भी તૈયાર છો। આ તો અમિતાભ બચ્ચનને પહેલે દાદી હાજર છે, મોસી તૈયાર। લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે। ગઈકાલે જ વિસાવદરમાં આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા, ત્યારે હવે ખંભાતના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલે કેસરિયા કર્યા છે। ચિરાગ પટેલ સહિત કોંગ્રેસના 2500 કાર્યકરો ભાજપમાં જોડાયા। આ તમામ લોકો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે કેસરિયા કર્યા છે। તો સાથે જ ચિરાગ પટેલને વિધાનસભાની પેટા ચૂંટણીની ટિકિટ મળશે તેવા સંકેત પણ પાટીલે આપી દીધા છે। ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ખેસ અને ટોપી પહેરાવી ચિરાગ પટેલનો પુનઃ ભાજપમાં પ્રવેશ કરાવ્યો છે। સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ખંભાતમાં ભાજપમાં જોડાયા છે 1500 થી વધુ જે કોંગ્રેસી કાર્યકરો છે તેમની સાથે આજે કેસરિયા ધારણ કર્યો છે। આપણી સાથે ચિરાગભાઈ ઉપસ્થિત છે, આપણે એમને પૂછીશું। ચિરાગભાઈ, પહેલી પ્રતિક્રિયા ભાજપમાં જોડાયા બાદ? ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા બદલ ખૂબ આનંદની લાગણી અનુભવું છું। ખંભાત આમ તો પહેલેથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેલું છે અને વર્ષોથી ખંભાતના લોકો, ખંભાતની જનતા ભારતીય જનતા પાર્ટીને વરેલા છે અને આજે જોડાયા પછી ખૂબ આનંદની લાગણી અનુભવું છું। શું કહેશો, જે પ્રમાણે પહેલા તમે કોંગ્રેસમાં હતા અને પહેલા ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા અને ફરી કોંગ્રેસમાંથી ભાજપમાં ઘર વાપસી કરી છે? બસ ભારતીય જનતા પાર્ટીની સેવા કરવાની આવે, લોકોની સેવા કરવાની આવે, દેશના વિકાસમાં સહભાગી થવાનું આવે, એમાં બીજું કંઈ આવતું નથી। ખંભાતના એવા કયા વિકાસના કામો છે જે હજી સુધીના નથી થયા અને હવે તમે કરશો આ વખતે ચૂંટણી લડીને? વિકાસના કામો તો ઘણા થયા છે, વિકાસના કામો હજુ ઘણા થશે। દરેક સરકારના વિભાગની દરેક યોજનાઓનો લાભ દરેક તાલુકા મથકને, દરેક વિધાનસભા ક્ષેત્રને મળતો જ હોય છે, પણ અમે રજૂઆતો કરી અને ખંભાતને બને એટલા વધારે વિશેષ દરજ્જો મળે, વિશેષ કામો થાય એના માટેના અમારા પ્રયત્નો રહેશે। સીઆર પાટીલે એવું કહ્યું છે કે આ વખતે જે ખંભાતની વિધાનસભાની જે ચૂંટણી યોજાશે પેટા ચૂંટણી, એમાં ચિરાગભાઈ પટેલને જીતાડવામાં આવે ખૂબ ભારી મતથી, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી જેને પણ ઉમેદવાર તરીકે પસંદ કરશે, ભારતીય જનતા પાર્ટીનું જે પણ કમળ લઈને આવશે એને અમે સહર્ષ સ્વીકાર કરી અને એક આમ અદના કાર્યકર્તા તરીકે અમે આગળ વધીશું અને ખૂબ જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને અમે જીતાડી લાવીશું। ચિરાગભાઈ, ખાસ એ સવાલ કે કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરાયો છે કે ચિરાગભાઈ પહેલા ભાજપમાંથી પણ કોંગ્રેસમાં આવ્યા, પોતાના અંગત ફાયદા માટે આવ્યા હતા અને હવે ફરી ભાજપમાં જઈ રહ્યા છે, એ પણ પોતાના અંગત ફાયદા માટે જઈ રહ્યા છે, શું કહીશું? હું આપણા માધ્યમથી કોંગ્રેસને ચેલેન્જ આપું છું કે તમે ગપ્પા ના મારો, હવાઈ જુમલા ના કરો। મારો કોઈ અંગત ફાયદો હોય તો તમે સાબિત કરીને બતાવો ને કે મારી ક્યાં મારી નસ દબાયેલી છે, ક્યાં હું ભૂલમાં છું,
એ કોંગ્રેસ સાબિત કરે. એમને વાતો કરવાથી કંઈ થોડું થાય. પેટા ચૂંટણી ખંભાતની કેટલા મતોના લીડથી જીતી જશે ભાજપ? ખંભાત વિધાનસભાએ 2014માં 29,000ની લીડ આપી હતી, 2019માં 42,000ની લીડ આપી હતી અને 2024માં 1 લાખ મતની લીડ ખંભાત વિધાનસભા આપશે. ચોક્કસથી આ હતા ચિરાગ પટેલ, જેઓ કહી રહ્યા છે કે આ વખતે જ્યારે ખંભાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે અને ત્યારબાદ જે છે એ સૌથી વધુ લીડથી 1 લાખથી પણ વધુની મતોની લીડથી જે છે એ ખંભાત વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તે જીતશે અને સાથે જ લોકસભાની ચૂંટણીમાં પણ ચિરાગ પટેલના જોડાવાથી કેટલો ફાયદો થાય છે તે જોઈ રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, આણંદ. સમાચારમાં આગળ વાત કરીશું જયેશ રાદડિયા વિશે. જેતપુર જામકંડોરણા વિધાનસભાના એ ધારાસભ્ય કે વર્ષોથી જેનો દબદબો યથાવત છે. તેમના પિતાનો પણ તેવો દબદબો હતો, આજે તેમનો પણ તેવો દબદબો છે. પોતાના લેઉવા પટેલ સમાજના સમૂહ લગ્ન યોજે છે અને આ સાથે કેટલી સામાજિક સેવાઓ કરતા રહે છે. ફરી એક વખત સમૂહ લગ્નનું આયોજન થયું, પરંતુ આ સમૂહ લગ્નમાં તેમણે સમાજને લઈ ટકોર કરી છે. વિડીયો સાંભળશો તો આપ કહેશો આ તો ઠપકો કહેવાય. કોઈ ઠપકો કહી રહ્યું છે, કોઈ ટકોર કહી રહ્યું છે. આ તમામ વચ્ચે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો. આપ પોતે સાંભળો શું છે વધુ માહિતી આ રિપોર્ટમાં જુઓ. લેઉવા પાટીદાર સમાજમાં રાદડિયા પરિવાર અને તેમાં પણ હું વાત કરી રહ્યો છું જયેશ રાદડિયા, તેમના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાની. વર્ષોથી આપણે જોઈએ છીએ ચૂંટણી આવે છે અને જાય છે, પરંતુ તેઓનું વર્ચસ્વ, તેઓની જીત નક્કી હોય છે અને તે જીતે છે એ પછી સામે સમાજવાદી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, એમને ફરક નથી પડતો. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આપણે જોયું જેતપુર જામકંડોરણા ક્ષેત્ર પરથી રાદડિયાની સામે, જયેશ રાદડિયાની સામે સમાજવાદી પાર્ટી હતી, કોંગ્રેસ હતી, આમ આદમી પાર્ટી હતી, છતાં પણ તેઓ જીતી ગયા હતા. આ તેમની વાત છે, આપણે એ વાત કરવી છે. જયેશ રાદડિયાની પણ વાત કરવી છે, વિઠ્ઠલભાઈ રાદડિયાની પણ વાત કરવી છે, લોકસભા ચૂંટણી અનુસંધાને પણ વાત કરવી છે. પરંતુ આ પહેલા એ નિવેદન પૂરું સાંભળી લો, એ સ્પીચ એમની સાંભળી લો કે જે સ્પીચમાં જયેશ રાદડિયાએ પોતાના જ સમાજને ઠપકો આપ્યો છે. આમ તો જયેશ રાદડિયા મોટા મોટા નેતાઓને પણ જાહેર મંચ પરથી ટોણો મારી દેતા હોય છે અને પોતાના જ સમાજને તેણે શું કહ્યું આપ સાંભળો. કીધું કે લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઊભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય ને તો એકવાર પાડી ન દો તો લેવા પટેલ સમાજ ન હોય. જબ તો કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો 6 મહિને સમાજમાં નેતા ન થતા જે મજબૂત વાળો હોય, તાકાત વાળો, એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો. બાકી માઇક આંગલા બેહી જાય તેને સ્વીકારતા નહીં. સમાજને કહું છું કે નીચે બેહાડી દેજો. તે દિવસે સમાજને તાકાતવાર આગેવાનની જરૂર છે. હવે બાકી આ સમૂહ લગ્ન થવાના દાતાશ્રીઓ કીધું કે કુદરતને પ્રાર્થના કરું છું છે નથી અનેક ગણવા દાતાઓને આપજે, સારા કામ માટે વપરાઈશ. સમાજની અંદર કાંઈ ઘટતું નથી, પણ સમય હવે એવો આવ્યો છે સમાજે એક રહેવું પડશે ને. હું દર સમાજના કાર્યક્રમમાં કહું છું સમાજની કમનસીબી છે કે 2024માં એટલા વર્ષો પછી સમાજને સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને, એ આવડા મોટા સમાજની કમનસીબી છે. સાકારણે સમાજની વાત સમાજ એક ન થાય. સમાજની અનેક એવી મુશ્કેલી છે, એમાં સમાજે બહાર નીકળવું પડશે. બાકી જો સમાજ સંગઠિત ન થયો, બહાર ન નીકળો, તો આવનારા દિવસોની અંદર સમાજનું રક્ષણ કરવા વાળું કોઈ નહીં હોય. અને યાદ કરજો 80%થી વધારે લેવા પાટીદાર સમાજ ગામડાની અંદર રહે છે. આજની તારીખે મુશ્કેલીમાં છે અને આજની તારીખે મુશ્કેલી પડે ને એનો હાથ પકડવા વાળો આજની તારીખે કોઈ નથી. એનું આ સમાજને દુઃખ હોવું જોઈએ. એ સમાજે સુધારવું પડશે, કરવું પડશે. અને કીધું કે એક રાજકીય માણસ તરીકે કીધું સમાજની અંદર હાજરીની અંદર જાહેરની અંદર કહું છું કે સમાજની અંદર અમે રાજકારણ નથી કર્યું, નથી કરવાના. અને જ્યાં સમાજને મુશ્કેલી પડીને કીધું મારો વિસ્તાર હોય ન હોય પણ જામકંડોરણા છાત્રાલયના દરવાજા આ લેવા પટેલ સમાજ માટે કાયમી માટે ખુલ્લા છે. કે જ્યાં મુશ્કેલી પડે ત્યાં આવજો. અને આ પ્રવૃત્તિ, આ વારસો, એ વિઠ્ઠલભાઈ આપેલો વારસો છે.
અને કીધું કે અમે રાજકીય માણસ છે, આ સમૂહ લગ્ન કરું કે ન કરું, મારે તો એક દાતા પાસે કાયમી ફોન કરવા જવાનો ને ફાળો ઉઘરાવા, અને ખબર જ પડી જાય અમે ફોન આવ્યો હોય તો કે આ ફાળાનો જ ફોન હશે. પછી 2-5 વર્ષ એવું થાય ફોન ઉપાડતા બંધ થાય અમારા. લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે. આ વચ્ચે જયેશ રાદડિયાએ આ નિવેદન આપ્યું છે. હવે આ નિવેદન જયેશ રાદડિયાને આવનાર સમયમાં નુકસાન કરાવશે કે પછી જયેશ રાદડિયા આવનાર સમયમાં કંઈ નવું કરવા જઈ રહ્યા છે, એ સવાલ જ નથી, પરંતુ વાત એ છે કે જયેશ રાદડિયાને આવું શા માટે કહેવું પડ્યું. જયેશ રાદડિયાએ તો એવું કહ્યું કે પોતે રાજકારણ નથી કરતા, સમાજની વાત હોય ત્યારે ફક્ત સમાજ, તેમાં રાજકારણ નહીં. પોતે વર્ષોથી સેવા કરે છે એવું પણ કહ્યું, ને વાત પણ સાચી છે કે વર્ષોથી તેઓ સમાજને લગતા કામ કરતા આવ્યા છે, લેઉવા પાટીદાર સમાજને લગતા. તેમના પિતાની પણ અલગ વાત છે, એ પણ મારે કરવી છે, પરંતુ એમને આ વાત શા માટે કહેવી પડી? હાલ લોકો એ વિચારી રહ્યા છે કે જયેશ રાદડિયા આ વાત કહેતા હતા ત્યારે તેના મનમાં કયો વ્યક્તિ ચાલી રહ્યો હતો. એ વાત કરી રહ્યા હતા કે લેઉવા પાટીદાર સમાજના લોકો એક વખત ઉપર ચડેલ વ્યક્તિને નીચે ન પાડે ત્યાં સુધી લેઉવા પાટીદાર ન કહેવાય. પરંતુ એ કોની વાત કરી રહ્યા હતા? કેટલાય લોકો તેવું કહી રહ્યા છે કે જયેશ રાદડિયા પોતાની જ વાત કરી રહ્યા હતા, પોતાનો જ બળાપો કાઢી રહ્યા હતા. જયેશ રાદડિયા હાલ ધારાસભ્ય છે, પરંતુ સંગઠનમાં અને પોતે જે પ્રકારે મત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, જે પ્રકારનું તેને સામે સહયોગ મળવો જોઈએ, જે પ્રકારનું પક્ષમાં વાત થવી જોઈએ, એ એક કહી શકીએ કે એ પ્રકારની સ્થિતિ જોવા મળતી નથી. કેટલાય લોકો તેવું પણ કહી રહ્યા છે કે જયેશ રાદડિયાએ કેટલાય નેતાઓને જોયા છે કે જે આવ્યા અને ગયા. જયેશ રાદડિયા એ નેતાઓ વિશે વાત કરતા હતા. જયેશ રાદડિયા બોલે છે તો વિચારીને બોલે છે, અને આટલી મોટી જનમેદનીમાં આટલો મોટો લેઉવા પાટીદાર સમાજ ભેગો થયો હોય અને ત્યારે જયેશ રાદડિયા આ પ્રકારનું બોલે એ હવાઈ વાત માનવાની જરૂર જ નથી. જો એ બોલે છે જાહેર મંચ પરથી તો એનું કઈ મહત્વ જરૂર છે. તો જયેશ રાદડિયાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અને આ વિડીયો સામે આવ્યા બાદ પરેશ ગજેરા તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે. શું કહ્યું સાંભળો. કીધું કે લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઊભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય તો એકવાર પાડી ન દો લેવા પટેલ સમાજનો. હું એવું માનું છું કે વિઠ્ઠલભાઈ રાદડિયાને છોટે સરદારનું બિરુદ સમાજે આપ્યું હતું, અને જયેશભાઈ એના અનુગામી તરીકે છોટે સરદાર જેવું જ કામ કરી રહ્યા છે. વિઠ્ઠલભાઈએ જે સમાજને આપ્યું એના કરતાં જયેશભાઈ એક ડગલું આગળ વધીને સમાજને બધું આપવાનું ટ્રાય કરે છે. જો સરદાર બીજા સમાજને ઊભા કરવા હોય તો મને એ જયેશભાઈમાં ચોખ્ખા દેખાય છે. લોકસભા ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે. એક બાજુ કોંગ્રેસ તૂટી રહી છે તો બીજી બાજુ ભાજપ પોતાને વધુને વધુ તાકાતવર બનાવવા માટે કામે લાગી છે. ત્યારે આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા જયેશ રાદડિયાએ હુંકાર કર્યો છે. જયેશ રાદડિયાએ જામકંડોરણામાં યોજાયેલા લેઉવા સમાજના શાહી સમૂહ લગ્ન ઉત્સવમાં હુંકાર કર્યો છે અને કહ્યું છે કે હું સમાજની વાત આવે ત્યારે સમાજનો જ નેતા છું. તેમને માર્મિક ભાષામાં ઠપકો પણ આપ્યો છે. અત્યારે સોશિયલ મીડિયા પર જયેશ રાદડિયાનું આ નિવેદન ખૂબ જ ચર્ચાનો વિષય છે. આ લગ્ન ઉત્સવમાં જયેશ રાદડિયાએ હાજરી આપી હતી અને સાથે જ હુંકાર પણ ભર્યો છે. જયેશ રાદડિયાએ લેઉવા પટેલ સમાજને માર્મિક ભાષામાં આ પ્રસંગે ઠપકો આપ્યો છે. જયેશ રાદડિયાએ જામકંડોરણા સમૂહ લગ્નમાં સમાજને લઈને નિવેદન આપ્યું છે, જે નિવેદન અત્યારે ચારેકોર ચર્ચાનો વિષય પણ બની ચૂક્યું છે. શું કહ્યું છે જયેશ રાદડિયાએ? સૌથી પહેલા સાંભળીએ તેમનું નિવેદન, પછી કરીએ આગળની વાત. કીધું કે લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઊભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય તો એકવાર પાડી ન દો લેવા પટેલ સમાજનો. જબ તો કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો, અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો 6 મહિને સમાજમાં નેતા ન થતા જે મજબૂત વાળો હોય, તાકાત વાળો, એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો. બાકી માઇક આંગલા બેહી જાય તેને સ્વીકારતા નહીં. સમાજને કહું છું કે નીચે બેહાડી દેજો. તે દિવસે સમાજને તાકાતવાર આગેવાનની જરૂર છે હવે. બાકી આ સમૂહ લગ્ન થવાના દાતાશ્રીઓ કીધું કે કુદરતને પ્રાર્થના કરું છું છે નથી, અનેક ગણવા દાતાઓને આપજે, સારા કામ માટે વપરાઈશ.
સમાજની અંદર કાંઈ ઘટતું નથી, પણ સમય હવે એવો આવ્યો છે સમાજે એક રહેવું પડશે ને. હું દર સમાજના કાર્યક્રમમાં કહું છું કે સમાજની કમનસીબી છે કે 2024માં એટલા વર્ષો પછી સમાજને સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને, એ આવડા મોટા સમાજની કમનસીબી છે. સાકારણે સમાજની વાત આવે, સમાજ એક ન થાય. સમાજની અનેક એવી મુશ્કેલી છે, એમાં સમાજે બહાર નીકળવું પડશે. બાકી જો સમાજ સંગઠિત ન થયો, બહાર ન નીકળો, તો આવનારા દિવસોની અંદર સમાજનું રક્ષણ કરવા વાળું કોઈ નહીં હોય. અને યાદ કરજો, 80%થી વધારે લેવા પાટીદાર સમાજ ગામડાની અંદર રહે છે. આજની તારીખે મુશ્કેલીમાં છે, અને આજની તારીખે મુશ્કેલી પડે ને એનો હાથ પકડવા વાળો આજની તારીખે કોઈ નથી. એનું આ સમાજને દુઃખ હોવું જોઈએ. એ સમાજે સુધારવું પડશે, કરવું પડશે. અને કીધું કે રાજકીય માણસ તરીકે કીધું, સમાજની અંદર હાજરીની અંદર જાહેરની અંદર કહું છું કે સમાજની અંદર અમે રાજકારણ નથી કર્યું, નથી કરવાના. અને જ્યાં સમાજને મુશ્કેલી પડીને કીધો મારો વિસ્તાર હોય ન હોય, પણ જામકણા છાત્રાલયના દરવાજા આ લેવા પટેલ સમાજ માટે કાયમી માટે ખુલ્લા છે. તો જયેશ રાદડિયાના આ નિવેદન બાદ પરેશ ગજેરાનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે જયેશ રાદડિયા જ બીજા સરદાર છે. હું માનું છું કે એને ઠપકો ન કહી શકાય ને એક ટકોર કહી શકાય સમાજને. હું પણ ત્યાં ફંક્શન ઉપર સ્ટેજ ઉપર જયેશભાઈની સાથે જ હતો મહેમાન તરીકે, અને સમાને એક ટકોર કરી છે કે તાકાતવાળા માણસ હોય, હિંમતવાળા માણસ હોય એને તમે સાથ આપો, અને જે ભાઈ કાંગલા હોય એને તમે ઘરે બેસાડી દો. એટલે સમાજમાં ઘણી બધી બાબત આવી બનતી હોય છે. આપણે સામાજિક વાત કરીએ, આપણે રાજકીય વાત કરી, તો જે સમાજમાં હિંમતવાળા હોય એવા લોકો જો આગળ આવે રાજકીય રીતે તો એને સમાજનો ઘણો બધો ફાયદો થતો હોય છે. આને બાબતમાં લઈને જયેશભાઈએ સમાને એક ટકોર કરી કે જે તાકાતવાળા હોય, હિંમતવાળા હોય એને હંમેશા સાથ ને સહકાર આપજો. જયેશભાઈએ બીજી વાત એ પણ કરી કે સમાજમાં એક આગેવાનને મોટો થતાં 20, 25, 30 વર્ષ લાગતા હોય, એટલે જ્યારે તાકાતવાળો માણસ એક લેવલે પહોંચે ત્યારે પાછો એને સમાજ જાજો સપોર્ટ કરે તો એ પાછો આગળ જાય અને એને સમાજનો એને એ આગેવાનનો લાભ મળે. આને ધ્યાનમાં લઈ અને સમાજને જયેશભાઈ ટકોર કરી. હું એવું માનું છું કે આવડો મોટો સમાજ છે, રાજકીય હોય, સામાજિક હોય, ઘણા બધા લોકો પોતપોતાની રીતે આગળ વધતા હોય છે. અને જયેશભાઈની ટકોરમાં વધારે તો જયેશભાઈ જેમાં એને ખબર હોય, કારણ કે એ મારા કરતાં વધારે પોલિટિક્સમાં 24 કલાક આગળ રહેતા હોય છે. પણ સામાજિક લેવલના લોકો એને હંમેશા સામાજિક કામ કરવું જોઈએ, અને રાજકીય લેવલના લોકો એને રાજકીય કામ કરવું જોઈએ. લેવલના લોકો એનું કામ એ છે કે સમાજને સપોર્ટ કરવાનું, આગળ વધારવાનું. અને રાજકીય જે લોકો છે એનું કામ એ છે કે સમાજને જ્યારે પણ તકલીફ પડે, જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજની હારે ઊભું રહી અને સમાજને એક નેતૃત્વ પૂરું કરવાનું. વિઠ્ઠલભાઈ રાદડિયાને છોટે સરદારનું બિરુદ સમાજે આપ્યું હતું, અને જયેશભાઈ એના અનુગામી તરીકે છોટે સરદાર જેવું જ કામ કરી રહ્યા છે. વિઠ્ઠલભાઈએ જે સમાજને આપ્યું એના કરતાં જયેશભાઈ એક ડગલું આગળ વધીને સમાજને બધું આપવાનું ટ્રાય કરે છે. ત્યારે અત્યારે જો સરદાર બીજા સમાજને ઊભા કરવા હોય તો મને એ જયેશભાઈમાં ચોખ્ખા દેખાય છે. સમાજ તો ખૂબ બોળો છે અને ભોળો છે, અને ક્યાંક પણ કોઈક રાજકીય આગેવાનો હોય, કંઈ બીજા કોઈ આગેવાનો હોય એના દ્વારા જયેશભાઈને એવાનો અનુભવ થયો હોય, એટલે કદાચ જયેશભાઈ ચર્ચા કરી હોય એનો જવાબ તો તમને કદાચ જયેશભાઈ જ આપી શકશે. સમાચારમાં રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત તક. વડોદરાથી એક અજીબોગરીબ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં વડોદરા કોંગ્રેસના પ્રમુખને કઈ રીતે પોલીસ ઉઠાવી લઈ જાય છે, કઈ રીતે તેનો પીછો કરે છે,
કઈ રીતે તેના પર નજર રાખે છે. વાત તેવી હતી કે વડોદરામાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો અને મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને જ આ ગુજરાત કોંગ્રેસના વડોદરાથી પ્રમુખને ઉપાડી લેવામાં આવ્યા. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. બીજેપીના ભ્રષ્ટાચારના કારણે 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા. મુખ્યમંત્રીને શરમ નથી? તમે પરિવારને મળવા ના ગયા, એમને ન્યાય નથી અપાવતા. આ દ્રશ્ય વડોદરાના છે, જ્યાં મોર્નિંગ વોક માટે નીકળેલા શહેર કોંગ્રેસ પ્રમુખની પાછળ દોડીને પોલીસે તેમને પકડ્યા. પોલીસ વેનમાં બેસાડ્યા અને નજર કેદ કર્યા. હવે ઘટનામાં એવું છે કે વડોદરાની MS યુનિવર્સિટીનો 72મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે મુખ્યમંત્રી પહોંચે તે પહેલા જ MS યુનિવર્સિટીના સેનેટ મેમ્બરને તેમના ઘરમાં જ નજર કેદ કરવામાં આવ્યા અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પર ક્રાઇમ બ્રાન્ચ નજર રાખી રહી હતી. જેવા ઋત્વિજ જોશી સવારમાં કમાટીબાગમાં મોર્નિંગ વોક માટે નીકળ્યા ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તેમની પાછળ દોડતી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કોંગ્રેસ શહેર પ્રમુખની પાછળ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી પણ વોક કરી રહ્યા છે અને આ મોર્નિંગ વોકની સાથે જ ઋત્વિજ જોશીને પકડીને પોલીસ વેનમાં બેસાડીને તેમને લઈ ગઈ. આ દરમિયાન ઋત્વિજ જોશીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી અને બીજેપીના નેતાઓ કેટલા ગભરાય છે કોંગ્રેસથી. આજે મુખ્યમંત્રી વડોદરામાં છે, પરંતુ મુખ્યમંત્રીને શરમ નથી? જે 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો એના પરિવારને મળવા નહીં જાય. અને કોંગ્રેસ પાર્ટી જ્યારે 12 નિર્દોષ બાળકો માટે જ્યારે અમે ન્યાય માંગી રહ્યા છે, એમના પરિવાર માટે ન્યાય માંગીએ છીએ, ત્યારે મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ પોલીસને આગળ કરીને જે ગેરકાયદેસર, તમે જુઓ, બીજેપીના ભ્રષ્ટાચારના કારણે 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા. મુખ્યમંત્રીને શરમ નથી? તમે પરિવારને મળવા ના ગયા, એમને ન્યાય નથી અપાવતા. મહત્વનું છે કે જ્યારે પણ આ પ્રકારે સરકારી કાર્યક્રમ થાય ત્યારે વિરોધ પ્રદર્શનની આશંકાને પગલે પોલીસ એલર્ટ રહેતી હોય છે અને કોઈ વિરોધ ઉગ્ર રૂપ ધારણ ન કરે તેના માટે વિરોધ પક્ષના નેતાઓ પર નજર રાખતી હોય છે. ત્યારે હાલ તો કોંગ્રેસ શહેર પ્રમુખ સવાલ કરી રહ્યા છે કે ભાજપના નેતાઓ કોંગ્રેસના નેતાઓથી ગભરાય છે શું કામ? વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ, ગુજરાત તક. તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર સાથે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર.